बालक के सर पे गुरु हाथ रहे तेरा, गुरु ऐसे विनय दे दे। श्रीमद राजचंद्र वचनामृत पत्रांक 825 मोरबी मास 14 बुधवार 1954। બે સાધન અવશ્ય કરીને સેવવા યોગ્ય છે, સત્સંગ અને સત્સમાગમ. પ્રસ્તાવનાનો વિષય આપણને જણાવે છે આત્મ સ્વભાવની નિર્મળતા થવાને સાધક કોણ? સાધક કોણ છે? સાધક તે છે જે આત્મ શુદ્ધિની ભાવનાથી, આત્મ શુદ્ધિના ધ્યેયથી પોતાના જીવનની સર્વચર્યાને ગોઠવે છે. પોતાની શક્તિ ભક્તિ સંજોગ પ્રમાણે એ વાત જુદી છે, પણ એની જે એનું ઇન્ટેન્શન છે, જે એનું ઇનર ચોઇસ છે, જે એનું ઇન્ક્લિનેશન છે, એ કયું છે? પ્યુરિફિકેશન ઓફ myself into immortal. ચિત્ત શુદ્ધિ, જે આપણે શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં બોલીએ છીએ, મોક્ષ ગયો નિજ શુદ્ધતા તે પામે તે પણ સમજાવ્યો સંક્ષેપમાં સકળ માર્ગ નિર્ગ્રન. પૂજા કરો, ભક્તિ કરો, સ્વાધ્યાય કરો, તીર્થયાત્રા કરો, દાન લો, બ્રહ્મચર્ય પાળો, દીક્ષા લો, કેશલોજ કરો, 12 વ્રતને ગ્રહણ કરો, સંલેખનાની તૈયારી કરો, જે પણ કઈ સત્સાધન તમારે કરવું હોય તે કરો, પણ જો તે સત્સાધનથી ચિત્તની શુદ્ધિ અને ચિત્તની સમતા કહીએ, એકાગ્રતા જો સિદ્ધ ન થાય તો ભગવાન એને પરમાર્થ સાધન કહેતા નથી. તો એ માટે કહ્યું આપણને આત્મ સ્વભાવની નિર્મળતા થવાને માટે મુમુક્ષુ જીવે 2 સાધન અવશ્ય કરીને સેવવા યોગ્ય છે. અહીં મુખ્યપણે આત્મજ્ઞાન થયા પહેલાની વાત લીધી છે, પરંતુ આત્મજ્ઞાન થયા પછી પણ આ સાધન 6થા ગુણસ્થાન સુધી ચાલુ રહે. મુનિરાજ પણ આચાર્યના ચરણની સેવા કરે છે, તેમના સંગમાં રહે છે. શ્રાવકને માટે તો ષડ આવશ્યક કર્મની અંદર જ ભગવાને શું કહ્યું છે? દેવ પૂજા, ગુરુપાસ્તિ, સ્વાધ્યાય, સંયમ, તપઃ, દાનમ ચેતી ગૃહસ્થાનામ ષટ્કર્માણિ દિને દિને. અહીંયા મુમુક્ષુની મુખ્યતાથી કથન કરે છે 2 સાધન અવશ્ય કરીને સેવવા યોગ્ય છે. એટલા માટે એને આવશ્યક યદ અવશ્યમ આત્મહિતાર્થે કર્તવ્યમ ઇતિ આવશ્યકમ. આત્માનું હિત થાય એ માટે જે અવશ્ય કરવું જોઈએ એને ભગવાન આવશ્યક કહે છે, ઇસેન્શિયલ, ફંડામેન્ટલ. એનાથી આગળ જઈને ઇન્ડિસ્પેન્સિબલ. ઇન્ડિસ્પેન્સિબલ પછી કોઈને કોઈક સાધન થોડું કાળ હોય, કોઈકને બીજું સાધન મુખ્ય હોય, એ વ્યવસ્થા છે. કોઈના જીવનમાં ભક્તિની મુખ્યતા,
કોઈ જ્ઞાનીના જીવનમાં જ્ઞાનની મુખ્યતા, કોઈ જ્ઞાનીના જીવનમાં ધ્યાનની મુખ્યતા અને કોઈ જ્ઞાનીના જીવનમાં પ્રેમની. પ્રેમ કહીએ જગતના સર્વ પ્રાણીઓમાં પોતાના જેવો જ આત્મા દેખવો અને તદનુરૂપ વ્યવહાર કરવો, એ ભેદરૂપ પ્રેમ છે. અભેદરૂપ પ્રેમ તો અવક્તવ્ય છે. અભેદરૂપ પ્રેમ અવક્તવ્ય છે, કારણ કે તે પરમ સમાધિ રૂપ છે. ભગવાન મહાવીરના જીવનમાં એ વાત આપણને જોવા મળે છે. આપણા આ શહેરના જે શાંતિભાઈ શાહ હતા, એમણે અનેક પદો બનાવ્યા છે. તમે સાંભળ્યા હશે એમની કહેશે, કુબેર ચિવેર શમે નહીં જગમાં, પ્રેમથી પ્રેમ વધે જીવનમાં. એવા પ્રેમ ધર્મનો પરિચય પામી, પ્રેમ ધર્મનો પરિચય પામી, નાગ્રહ્યો શિર નામી. મહાભયંકર એ માર્ગમાં વિચરે મહાવીર સ્વામી. મહાભયંકર એ માર્ગમાં વિચરે મહાવીર સ્વામી. ભગવાન તીર્થંકર હતા, તેમનું વ્યક્તિત્વ સામાન્ય મનુષ્ય કે જ્ઞાની પણ અમુક હદ સુધી સમજી શકે. ભગવાન જેટલા જ્ઞાનના સાગર હતા, એટલા જ આનંદના સાગર હતા, એટલા જ પ્રેમના સાગર હતા. આ બધું શબ્દોમાં છે. ભગવાન કેવા હતા એ આપણા જ્ઞાનમાં સંપૂર્ણપણે આવી શકે એમ છે. પરમાત્મા પદનું વર્ણન શબ્દોમાં થઈ શકતું જે પરમ પદ પ્રાપ્તિનું કર્યું જ્ઞાન, જે પદ શ્રી સર્વજ્ઞને દીઠું જ્ઞાનમાં કહી શક્યા નહીં, પણ તે શ્રી ભગવાન જો તેન સ્વરૂપને અન્ય વાણી તે શું કહે, અનુભવ ગોચર માત્ર રહ્યું તે. બે મુખ્ય સાધન જે આપણને કહે છે, સતશુદ્ધ અને સત સમાગમ. સતશુદ્ધ એનો અર્થ છે શુદ્ધ કહીએ શાસ્ત્ર, સત કહીએ જેમનામાં આત્મજ્ઞાન આદિ આવિર્ભાવ પામ્યા છે તેમની અનુભવવાણી. જેમનામાં આત્મજ્ઞાન આદિ આવિર્ભાવ પામ્યા છે એવા મહાન ધર્માત્માઓની જે અનુભવવાણી છે તેને સતશાસ્ત્ર કહેવામાં આવે છે. અહીંયા આપણે અત્યારે સામાન્ય વ્યાખ્યા, એકદમ સિદ્ધાંતિક વ્યાખ્યા તો રત્નકર્ણ શાવકાચાર આદિથી જોઈ ગઈ. કૃપાળુદેવે અંતમાં, આ પત્રના અંતમાં સતશુદ્ધની વ્યાખ્યા કરી છે, તે આપણે તે સમયે જોઈશું. સતશુદ્ધ એટલે અહો સતપુરુષના વચના, અહો સતપુરુષના વચના અને સત સમાગમ. ફરીથી, જેમના જીવનમાં શુદ્ધ આત્મજ્ઞાન આદિનો પ્રકાશ થયો છે તેવા ધર્માત્માનો દાસત્વ ભાવથી સર્વાંગી પરિચય કરવો તે સત્સમાગમ છે. જેમનામાં આત્મજ્ઞાન, આત્મસમાધિ વગેરે ભાવો પ્રગટ થયા છે તેવા મહાન પ્રબુદ્ધ ધર્માત્માના એમનો સર્વાંગી પરિચય કરવો, અને તે પણ દાસત્વ ભાવથી. કે એમ કેમ કહો છો દાસત્વ ભાવથી? બોધ એમને પરિણામ પામે નહીં, કારણ કે મનુષ્ય ભાવમાં આત્મજ્ઞાન આદિને રોકનાર મુખ્ય કોણ છે? માન. માટે કૃપાળુદેવનું જે વાક્ય છે, માન ન હોત તો મોક્ષ અહીં જ હોત. માન ન હોત તો મોક્ષ અહીં જ હોત. અને એ માન અથવા જેને વેદાંત પરિભાષામાં અહમ કહેવામાં આવે છે,
એ એટલું બધું સૂક્ષ્મ છે કે 1930 થી 40 ની અંદર ગુજરાત કોલેજમાં એક પ્રોફેસર દાવત હતા, પારસી હતા, બાળ બ્રહ્મચારી હતા, ઇંગ્લિશના પ્રોફેસર હતા. તેઓ કહેતા કે અમાસની રાતે કાળા પડદા ઉપર કાળી કીડી ચાલી રહી હોય અને પ્રકાશનું કોઈ સાધન ન હોય ત્યારે તે કાળી કીડીને દેખવી જેમ અસંભવ છે તેમ મનુષ્યને પોતાનો અહંભાવ પોતાથી જણાવવો તે પણ અસંભવ. માટે કૃપાળુદેવે આપણને આપણી સ્કૂલમાં એની ઘણી જગ્યાએ થોડી લાલ બત્તી પણ ધરી છે. માનાદિક શત્રુ મહા નિજ છંદે નમરાય જાતા સદગુરુ શરણમાં અલ્પ પ્રયાસે જા. તો સત્સમાગમ એના ઘણા બધા પ્રકાર છે. ટૂંકામાં એવા આત્મજ્ઞ સંત પુરુષનો સર્વાંગી પરિચય કરવો પોતાના કલ્યાણને માટે એ મુખ્ય સત્સંગ છે. પછી આગળ આવવાની છે મુદ્દો એ ન મળે તો મોક્ષ માર્ગને વિશે જેવી પોતાની યોગ્યતા છે તેવા સત્સંગીઓનો સમાગમ કરવો તે પણ સત્સંગ છે. અને જો મહાન ભાગ્ય હોય અને કોઈ મહાજ્ઞાની મુનિરાજનો જો પરિચય સત્સમાગમ થઈ શકે તો મહાભાગ્યની વાત છે. પણ આ કાળે બનવું ઘણું જ કઠિન છે. અને પછી પરમાર્થ સત્સંગ કરવો, પોતાના જ આત્માનો પરિચય કરવો તે પરમ પરમ સત્સંગ છે. બધા સત્સંગનું ધ્યેય પોતાના આત્માનો વિશિષ્ટ પરિચય કરી તેમાં સમાઈ જવું તે સાક્ષાત સત્સંગની ચરમ સીમા છે. એને વિશે કોઈ ભાઈ બહેનોને વાંચવું હોય તો પ્રવચન સારની 7મી ગાથા અને એની ટીકા વાંચવી, જ્યાં અતિ અદ્ભુત અલૌકિક અપૂર્વ વર્ણન એ વિષયનું કર્યું છે. પણ ત્યાં એને સંજ્ઞા આપી છે ચારિત્ર. ત્યાં સંજ્ઞા આપી છે ચારિત્ર. એ અભ્યાસવે ત્યાંથી વિચારવું સમયની મર્યાદામાં આપણે આગળ જઈએ છીએ. પ્રત્યક્ષ સત્પુરુષોનો સમાગમ ક્વચિત ક્વચિત જીવને પ્રાપ્ત થાય છે. પણ જો જીવ સદ્રષ્ટિવાન હોય તો સક્ષુપ્તના ઘણા કાળના સેવનથી થતો લાભ પ્રત્યક્ષ સત્પુરુષના સમાગમથી બહુ અલ્પ કાળમાં પ્રાપ્ત કરી શકે છે. બે સાધન આપણને કયા, સત્સંગ અને સત્શાસ્ત્ર. એ બેમાં કયું વધારે લાભદાયક છે, કયું વધારે ઉપકારક છે એ આપણને સર્વ રીતે સમજાવે. પહેલા તો કે આ જમાનામાં અત્યારે આપણી જમાનાની વાત છે, એ 2500 વર્ષ લગભગ વીતવા આવ્યા એટલે એ પ્રમાણે ગણી દે. ઉતરતો કાળ છે સામાન્ય પડે. પ્રત્યક્ષ સત્પુરુષોનો સમાગમ ક્વચિત ક્વચિત જીવને પ્રાપ્ત થાય છે. પ્રત્યક્ષ સત્પુરુષ એટલે શું? પ્રત્યક્ષ સત્પુરુષ એટલે જેનું શરીર આપણે જોઈ શકીએ, જેમની વાણી આપણે સાંભળી શકીએ, જેમનો બોધ આપણે સાંભળી શકીએ, જેમની સેવા આપણે કરી શકીએ, જેમને પ્રશ્નોત્તરી દ્વારા આપણે મોક્ષ માર્ગની વિવિધ પ્રકારની કંઈ પણ સંશય આદિ હોય તો તેનું સર્વાંગ સમાધાન કરી શકીએ. પ્રતિ અક્ષ, અક્ષ એટલે ઇન્દ્રિય, પ્રતિ એટલે towards. He who can be associated via the medium of the senses and the mind એ સત્પુરુષ છે. પ્રત્યક્ષ સત્પુરુષ તો
એના વિસ્તારમાં લેતા તો અનંત સત્પુરુષો થઈ ગયા. તીર્થંકર આદિ, ગણધર આદિ, આચાર્ય આદિ મહાન થઈ ગયા. પણ તે પ્રત્યક્ષ સત્પુરુષ નથી. કારણ કે આપણે અત્યારે એમની સાથે વાતચીત કરી શકીએ નહીં. અત્યારે આપણી કઈ ભૂલ થાય તો આપણને તેઓ બતાવી શકે નહીં. એ ઇત્યાદિ પ્રકારે પ્રત્યક્ષ સત્પુરુષોનો સમાગમ ક્વચિત જીવને પ્રાપ્ત થાય. બે શબ્દો છે, ક્વચિત. એટલે ઓકેઝનલી નહીં, પણ રેરલી. ક્વચિત એટલે ઓકેઝનલી અને ક્વચિત એટલે સેલ્ડમ, રેરલી, ભાગ્યે. એવું કેમ? એવું કહેવાનું પ્રયોજન શું? કે આ કાળે બંનેનો દુકાળ છે. આ કાળે સાચા શિષ્યનો પણ દુકાળ છે અને આ કાળે સાચા સત્પુરુષનો પણ દુકાળ. એ સર તો પેસિમિસ્ટિક લાગે ભાઈ. તારે સમાધાન જોયું તો અત્યારે ટપકાવી દે. જ્ઞાનારણોમાં આજથી 1000 વર્ષ પહેલા શુભચંદ્રાચાર્ય દેવ કહે છે કે વર્તમાનમાં સમ્યક દ્રષ્ટિ જીવોની સંખ્યા 2 કે 3 છે ભારતમાં. પછી એની ટીકા કરતા વિદ્વદ્વર્ય શ્રી ટોડરમલજી મહારાજે કહ્યું છે કે 2 કે 3 નો અર્થ લિટરલી ન લેવો, પણ એમ લેવો કે વેરી વેરી ફ્યુ. અને વચનામૃતમાં પણ તમે વાંચ્યું છે 500 ગાઉ જશો તો પણ તથારુ જ્ઞાની પુરુષનો સમાગમ થવો દુર્લભ. આ તો તેમ પૂછ્યું ને કે સાહેબ તમે પેસિમિસ્ટિક લાગો છો, કેમ આવું કહો છો? ભાઈ સાચી મુમુક્ષુતા તે પણ આ દુનિયાની એક અનન્ય વસ્તુ છે. અને તેમાં પણ સાચા સત્પુરુષ પણ, સાચું સત્પુરુષ પણ એ તો અત્યંત વિરલ છે. માટે અહીં કીધું, બે વાર શબ્દ વાપર્યો, ક્વચિત. આ વિશે આગળના પ્રમાણો ઘણા છે. યોગસાર પરમાત્મા પ્રકાશ અને સ્વામી કાર્તિકેયની પ્રેક્ષામાં એ વાત લીધેલી છે અને શ્રીમદ ભગવદ ગીતામાં પણ લીધી છે. વિરલા જાણે તત્વને વિરલા શ્રદ્ધે કોઈ, વિરલા ધ્યાવે તત્વને વિરલા ધારે કોઈ. શ્રીમદ ભગવદ ગીતા કહે છે મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિદ યતતિ સિદ્ધયે યતતામ અપि સિદ્ધાનામ કશ્ચિન મામ વેત્તિ તત્વતઃ. હજારો મનુષ્યોમાંથી કોઈક પરમાત્માની સાથે સાચી પ્રીતિ કરી શકે અને એવા ભગવાન સાથે પ્રીતિ કરનારા હજારોમાંથી કોઈ વિરલો જ અંત સુધી પરમાત્માના પગને પકડી રાખે. ક્વચિત પ્રત્યક્ષ સત્પુરુષોનો સમાગમ ક્વચિત જીવને પ્રાપ્ત થાય છે. કોઈક વાર કોઈક મનુષ્યને થોડા કલાક માટે કે થોડા દિવસ માટે સત્પુરુષનો સમાગમ થવો સંભવે છે. કારણ કે સત્પુરુષ કઈ બધો સમય મુમુક્ષુને ના આપે. સત્પુરુષનું ધ્યેય છે કે મારે તો સાચા મુનિ બની અને કેવળ જ્ઞાની બનવું છે. ભલે આ દેશકાળની મર્યાદા છે, માટે સત્પુરુષ પણ પોતે કેવા હોય છે એનું ઘણું બધું વર્ણન વચનામૃતમાં આવે છે. 80 આંકની અંદર પણ આવે છે અને વિસ્તારથી સમયસાર નાટક આદિની અંદર આવે. સત્પુરુષ કેવા હોય કે એના ગુણ તો ઘણા બધા છે, પણ સમયસાર નાટકમાં એના મુખ્ય 3 ગુણ લીધા છે. दास भगवंत के उदास रहे जगत सो सुखिया सदैव ऐसे जीव सम कीती है. दास भगवंत के उदास रहे जगत सो
सुखिया सदैव ऐसे जीव सम कीती है ત્યારે વિષય નથી, પણ આ તો પૂછ્યું ને કે ક્વચિત ક્વચિત જીવને પ્રાપ્ત થાય છે. हाट हाट हीरा नहीं, कंचन का न बहार, सिंहन का टोला नहीं, संत विरल संसार. अलौकिक संत આ વિશ્વની એક વિરલ વિભૂતિ છે, એમાં વિશેષપણે આ કાળ આગળ. પણ જો જીવ સદ્રષ્ટિવાન હોય તો સત્સુખના ઘણા કાળના સેવનથી થતો લાભ પ્રત્યક્ષ સત્પુરુષના સમાગમથી બહુ અલ્પ કાળમાં પ્રાપ્ત કરી શકે છે. હવે આખા અપ્રાંકનો જે મધ્યવર્તી વિચાર છે, સેન્ટ્રલ થીમ જે છે, ઇસેન્સ છે, એ આ છે. સત્સંગથી જેટલો લાભ થાય તે સતશાસ્ત્રથી થતા લાભ કરતા અનેક ગણો વધારે હોય છે. પણ એક શરત મૂકી આપે, જો જીવ સદ્રષ્ટિવાન હોય તો. જો જીવ સદ્રષ્ટિવાન હોય, એમ તો ભારત દેશ છે, ભારત દેશમાં અનેક પ્રકારની કથા સત્સંગ પારાયણ થાય છે ને લાખો મનુષ્યો ભેગા થાય છે, પણ કઈ બધા સત્સંગ માટે જતા નથી. અમારા સંપ્રદાયનું કઈ આવ્યું છે, અમારા રામાયણ કે ભાગવત કે ઉત્તરાધ્યાયન કે કલ્પસૂત્રનું વાંચન થાય છે, અમારા મહારાજ આવ્યા છે, આ ત્યાં જઈશું તો જરા બધાને મળી પણ લેવાશે, બધા મિત્ર મંડળી બધાને હેલો થઈ જશે, થોડો સોશિયલ કોન્ટેક્ટ પણ રિવાઇવ થઈ જશે, એટલે આપણે જઈ આવીએ જરા, ચાલો ને. પ્રભુ એ તો સામાન્ય દ્રષ્ટિ, એ કઈ સત્સંગની દ્રષ્ટિ નથી. માટે કે સદ્રષ્ટિમાં કામ એક આત્માર્થનું માત્ર મોક્ષ અભિલાષ. સત્સંગમાં જઈને મારે કોઈ સાંસારિક વસ્તુની પ્રાપ્તિ કરવી નથી, પરંતુ સત્સંગમાં જઈને શું કરવું છે? મારા ઉપર, મારા જીવન સમસ્ત વ્યક્તિત્વ પર સતનો રંગ ચડાવવો છે. મારા સમસ્ત વ્યક્તિત્વ પર સતનો રંગ ચડાવવો. એકદમ ચડતો નથી, કારણ કે આપણા પર બીજો રંગ ઘણા ભવથી ચડી ગયો છે, ઘણા જન્મોથી આપણા પર બીજો એવો રંગ ચડી ગયો છે. એટલે આત્માનો સત્યનો રંગ એકદમ ચડતો પણ ચડાવવા માટે અભ્યાસ કરવાનો છે, વૈરાગ્ય વધારવાનો છે, સતત જાગૃતિ રાખવાની. માટે કહે છે કે જો જીવ સદ્રષ્ટિવાન હોય તો સત્સુખના ઘણા કાળના સેવનથી થતો લાભ. આપણે દ્રષ્ટાંત લઈએ, આર્બિટરી કોઈ મનુષ્ય, અને એમાં પણ અહીંયા મુમુક્ષુની વાત છે. મુમુક્ષુ 3 મહિના કોઈ સતશાસ્ત્રનું વાંચન કરે એના કરતા એક દિવસ જો તે સત્સંગ કરે તો પેલા 3 મહિના કરતા એને વધારે લાભ આ સત્સંગથી થઈ શકે છે. इसे आप एक्सैजरेशन लागे. एक घड़ी आधी में पुनि आद, तुलसी संगत संत की कटे कोटि अपराध. क्षणमपि सज्जन संगति रेखा भवति भवार्णव तरणेन. उपाउदेवे આનું પ્રતિપાદન શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં સિદ્ધાંત રૂપે કરેલું છે. આત્માદી અસ્તિત્વના જેહ નિરૂપક શાસ્ત્ર પ્રત્યક્ષ સદગુરુ યોગ નહીં ત્યાં આધાર સુપાત્ર. પહેલો નંબર કોનો આપ્યો? પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં પરોક્ષ જીનો ઉપકાર એવો લક્ષ્ય થયા વિના ઉગે ન આત્મ વિચાર. પરંતુ એવા સત્પુરુષનો સમાગમ તો મળવો પરમ દુર્લભ છે. માટે બાકીના સમયે શું કરવું? તો કહે છે એમાંથી થોડો સમય
સ્વાધ્યાય પણ કરવો, અધ્યયન પણ કરવું. એટલું જ નહીં, સદગુરુએ કહ્યા તે બીજા સત્સાધન પણ કરવા. ઓછી પંડિતનો મોક્ષ થતો નથી. ભૂકવમ કહો છો ને તમે, ભૂકવમનો મોક્ષ થતો નથી. સ્વાધ્યાય ભગવાને તપ કર્યું છે. વાચના કરો, પૃચ્છના કરો, અનુપ્રેક્ષા કરો, આમનાય કરો, ધર્મોપદેશ કરો. સ્વાધ્યાય તે ઉત્તમ તપ છે. પરંતુ સ્વાધ્યાયમાં પણ જો સ્વ લક્ષ્ય હોય, સ્વદ્રષ્ટિ હોય, આત્મજાગૃતિ હોય તો તે સ્વાધ્યાય તે परमार्थ स्वाध्याय है. इसलिए परमार्थ स्वाध्याय होता है, परमार्थ स्वाध्याय किया नहीं जाता. परमार्थ स्वाध्याय होता है, परमार्थ स्वाध्याय किया नहीं जाता है, क्योंकि कर्तृत्व का अभाव होने पर ही स्वाध्याय रूपी कर्तव्य का जो कर्तृत्व है उसका नाश होने पर ही स्वाध्याय सच्चा होता है. अलौकिक बात. स्व अधिकार, अपने आत्म स्वरूप में रहने से आत्मा की जो शुद्धि की आवक होती है उसको परमार्थ स्वाध्याय कहते हैं. માટે બંનેનો સ્વીકાર કર્યો કે ભાઈ, હે વત્સ, તારે કલ્યાણ કરવું છે તો તું પ્રેફરન્સ તો સત્સંગને આપજે. પણ સત્સંગ તો મળવો દુર્લભ છે. માટે સત્સંગથી જ્યારે તને ઉપરામ થાય, જ્યારે તને સમય મળે ત્યારે તેવા જ મહાન પુરુષોના દિવ્ય વચનો, અનુભવ વાણી, અક્ષર દેહ, અમૃત વચનો તેનો તું પરિચય કરજે. તેનો તું સર્વ પ્રકારે પરિચય કરજે. આપણે મંગળાચરણમાં બોલ્યું, એમાં આખું આવી ગયું. ભમિત ભમિત જે ભણે ભાવે સુણે સમજે શબ્દ હે, શ્રી રત્ન ત્રયની ऐक्यता लहि सही सो निज पद लहे, वाला सही सो परम पद लहे. ભવભીત ભવિક એટલે સદદ્રષ્ટિવાન હોય તો. અને પછી સ્વાધ્યાય કરવાની પદ્ધતિ કીધી. ભણે ભાવે સુણે સમજે શ્રદ્ધે. ત્યાં શ્રદ્ધાની અંદર આચરણ આવી ગયું. કારણ કે પરમાર્થ શ્રદ્ધામાં આચરણ ગર્ભિત. જે શ્રદ્ધામાં આચરણ ન હોય તે શ્રદ્ધાને ભગવાન સાચી શ્રદ્ધા કહેતા નથી. પણ અત્યારે એના લોજિકમાં નહીં જઈએ, કારણ કે આપણો વિષયાંતર થાય. અત્યારે તો જે એમને કહેવો મુદ્દો છે એ છે કે ભાઈ, તું 3 મહિના અધ્યયન કરે એના કરતા એક દિવસ તું જો સત્સમાગમની ઉપાસના કરે તો તને વિશેષ લાભ થાય. અને એ સત્સંગ કેવી રીતે કરવો એ પત્રાંક 609 ની અંદર કૃપાળુદેવે એનો પ્રકાશ કર્યો છે. ત્યાંથી એનો વિસ્તાર જાણવો. પણ ત્યાં 4 વસ્તુ જે કહી છે તે યાદ રાખવી. મિથ્યા આગ્રહ, સ્વચ્છંદ, પ્રમાદ અને વિષય લોલુપતા. આ 4 વસ્તુને બહારમાં કાઢીને આપવાની. આપણે ત્યાં સ્વાધ્યાય ભાવમાં એમ લખ્યું, બૂટ અહીં ઉતારો, ચંપલ અહીં ઉતારો અને અહમ અહીં ઉતારો. અહીંયા કોઈ કલેક્ટર નથી, કમિશનર નથી, કરોડપતિ નથી, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ નથી, જ્વેલર નથી, કોઈ બિઝનેસમેન નથી, અહીં કોઈ શિક્ષક નથી, પ્રોફેસર નથી. સૌ કોઈ આત્માના ખપી છે. આત્મત્વ પ્રાપ્ત, આત્મ શાંતિ પ્રાપ્ત કરવી છે, આત્મજ્ઞાન, આત્મ સમાધિ પ્રાપ્ત કરવી છે. જેના મનમાં આવું બધું હોય, આવી માન્યતા હોય, તેને આત્મજ્ઞાન થતું નથી. સત્સુખના ઘણા કાળના સેવનથી થતો લાભ પ્રત્યક્ષ સત્પુરુષના સમાગમથી બહુ અલ્પ કાળમાં પ્રાપ્ત કરી શકે.
હવે શિષ્ય પ્રશ્ન કરે છે કે સાહેબ તમે લોજિકલી સમજાવો કે સતશાસ્ત્ર કરતા પ્રત્યક્ષ સત્પુરુષનો સમાગમ શા માટે વધારે લાભદાયી છે? પ્લીઝ એક્સપ્લેન. એન્ડ શિષ્ય ગુરુદેવને વિનંતી કરે છે. તો એનો જવાબ આપે છે કેમ કે પ્રત્યક્ષ ગુણાતિશયવાન નિર્મળ ચેતનના પ્રભાવવાળા વચન અને વૃત્તિ ક્રિયા ચેષ્ટિતપણું છે. થોડી વાર સાવધાન. શિષ્યનો પ્રશ્ન હતો કે સાહેબ એવું કરો કે સત્શાસ્ત્ર અને સત્સંગ એટલે પ્રત્યક્ષ સત્પુરુષનો સમાગમ બંને સરખા ઉપકારી છે એમ કહો. તો કે ના, એમ છે નહીં, માટે હું એમ કહું નહીં. જેમ છે તેમ જ કહું. પ્રત્યક્ષ સત્પુરુષનો સમાગમ જેટલો ઉપકારી છે એના પ્રમાણમાં સત્શાસ્ત્રનું અધ્યયન ઓછું ઉપકારી છે. કે શા માટે? ભાઈ, સત્પુરુષ કોઈ વ્યક્તિ નથી. તત્વથી વિચારણા કરી લીધા. સત્પુરુષ કોઈ વ્યક્તિ નથી. સત્પુરુષ તો પદ છે. સત્પુરુષ તો પદ છે. સત્પુરુષ કોઈ વ્યક્તિ નથી. વ્યક્તિ છે ખરી, પણ વ્યક્તિ ગૌણ છે. પરમાર્થ દ્રષ્ટિમાં સત્પુરુષ નું વ્યક્તિત્વ એટલે ઇન્ડિવિડ્યુઆલિટી ઇઝ સબઓર્ડિનેટેડ and virtuosity is enhanced and kept in front. Individuality is subordinated, and virtuosity is enhanced or is kept in front. આગળ જ્ઞાની થઈ ગયા વર્તમાનમાં હોય, થાશે કાળ ભવિષ્યમાં માર્ગ ભેદ નહીં કો. ભલે આપણે કોઈ વ્યક્તિના આશ્રયમાં રહીને ધર્મ સાધન કરીએ, પણ વ્યક્તિને વળગવાનું નથી, પણ વ્યક્તિત્વ જે છે એને સમજવાનું છે, એને શ્રદ્ધવાનું છે, અને એ વ્યક્તિત્વમાં પ્રગટ થયેલા અગણિત ગુણોને આપણા જીવનમાં પ્રગટ કરવાના છે. એટલે મંગળાચરણમાં બોલ્યા વંદે તદ્ગુણ લબ્ધયે, વંદે તદ્ગુણ લબ્ધયે. પરમાત્માને રાજી કરવા માટે પરમાત્માને વંદન કરવામાં આવતું નથી, પરંતુ પરમાત્મામાં પ્રગટ થયેલા અલૌકિક અનંત ગુણો તેની પ્રાપ્તિ કરવા માટે પ્રબુદ્ધ ભક્ત તે પરમાત્માને શરણે જાય. હવે પ્રત્યક્ષ સત્પુરુષની વાત સમજાવે. પ્રત્યક્ષ સત્પુરુષ એટલે પ્રગટ શુદ્ધ આત્મા. પ્રત્યક્ષ સત્પુરુષ એટલે પ્રગટ શુદ્ધ આત્મા. પણ આત્મા તો એકલો રહેતો નથી, અને આત્મા તો સંસારી અવસ્થામાં આત્મા એકલો રહેતો નથી. એટલે સત્પુરુષ જે છે, શુદ્ધ આત્મા છે, એમની આજુબાજુ પણ કર્મો લાગેલા છે. કારણ કે હજુ કઈ કેવડી થયા નથી, એટલે ઘાતી કર્મો નાશ પામ્યા નથી, અને સિદ્ધ થયા નથી, એટલે બાકીના કર્મો પણ નાશ પામ્યા નથી. માટે સત્પુરુષને શરીર પણ હોય છે, અને સત્પુરુષને વાણી પણ હોય છે. પણ એ વાણીનો વ્યવહાર છઠ્ઠા ગુણસ્થાન સુધી હોય છે. સાતમા ગુણસ્થાનથી ત્રિબુદ્ધિ કહે છે. નિર્વિકલ્પ સમાધિના આનંદ રસની અંદર લીન છે. હવે એમના આત્મા ઉપરથી મોહની કર્મનો પડદો હટી ગયો છે. એમણે મોહની કર્મનો પડદો, એનો પર્દાફાશ કરી નાખ્યો છે. એમણે મિથ્યાત્વ મોહનીને એમને મારી નાખ્યું છે, બાળી નાખ્યું છે. માટે એમના આત્માના પ્રદેશો, એમના આત્માના ગુણો, જ્ઞાન, આનંદ આદિ પ્રગટ થયા છે. માટે કહે છે કેમ કે પ્રત્યક્ષ એટલે જગતના જીવો તો સત્પુરુષનું શરીર જુએ છે અને સત્પુરુષની વાણી સાંભળે છે. એ પરમાર્થ સત્પુરુષ નથી, છતાં એમની વાણીમાં, એમના દેહ ઉપર, એમના આત્માની થોડી અસર તો છે.
એ કેવી રીતે? બે તત્વ જુદા છે ને સાહેબ, બે તત્વ જુદા છે પણ એક ક્ષેત્રાવગાહ છે. આત્મા અને દેહ જુદા છે પણ એક ક્ષેત્રાવગાહ સુષ્ઠુ બંધનને પામેલા છે. દાખલાથી સમજ પડી જશે. હમણાં તમારો ભાઈ અમેરિકાની યુરોપની ટૂરે ગયો અને 5-10 પેકેટ લઈ આવ્યો તો કેસરના. એ કેસરના પેકેટ લાવ્યો તો વપરાશ ઓછો એટલે કેસર 100 ગ્રામ્સ નું લાવે ડબ્બી તો ઘણા વખત ચાલે. પછી એ કેસર ખલાસ થઈ જાય તો પણ એ કેસરમાં કેસરની સુગંધ તો તમે કેસર ખલાસ થઈ જાય તોય પણ ઘણો વખત સુધી રહ્યા કરે. સાહેબ કેસર નથી તો સુગંધ કેમ રહી? કેસર નથી તો પણ કેસરના પ્રગાઢ સંપર્કથી તે પ્લાસ્ટિક ઉપર પણ કેસરની સુગંધ પથરાઈ ગઈ છે. તેવી રીતે સત્પુરુષની વાણી અને સત્પુરુષના શરીરમાં પણ કથનચિત તેમના આત્માની શુદ્ધિના અંશો વ્યાપ્ત થઈ ગયા છે. તેથી અહો સત્પુરુષના વચનામૃત મુદ્રા અને સત્સમાગમ. બીજા ઘણા બધા દૃષ્ટાંત તમે એ રીતે સમજી લેવા. જાસ્તિલ વાળી કોઈ તપેલી હોય અને ભલે 3 દિવસ પછી પણ એમાં દૂધ લઈએ તો સાહેબ જાસ્તિલની વાસ આવે. એવા જાસ્તિલ વાળી ભલે માંજી હોય તો પણ એની અંદર જરા અસર રહે. એમ જે સત્પુરુષમાં પ્રત્યક્ષ શુદ્ધ આત્મા પ્રકાશ પામ્યો તે શુદ્ધ આત્માના પ્રકાશથી તેમના દેહ ઉપર તેમની મન વચન કાયાની સર્વ પ્રવૃત્તિ ઉપર તે શુદ્ધાત્મ તત્વનું તે આત્મ શુદ્ધિનું એક પડળ છવાઈ જાય છે, જે જોવા માટે આપણે દિવ્ય દ્રષ્ટિ કેળવવી પડે. ચર્મચક્ષુથી સત્પુરુષ દેખાય નહીં, કારણ કે ચર્મચક્ષુથી તો માત્ર સત્પુરુષનું ચામડાનું શરીર દેખાય. એ સત્પુરુષ નથી. प्रवचन अंजन जो सदगुरु कर देखे परम निधान जिनेश्वर हृदय नयन निहाळे जग धणी महिमा मेरु समान जिनेश्वर. કેવી રીતે સત્પુરુષને જોવા તો ભગવાનના દર્શન કેવી રીતે કરવા? હૃદય નયન નિહાળે જગ ધણી મહિમા મેરુ સમાન જીનેશ્વર. એટલે સુરદાસે પોતાની આંખો ખોલી નાખી કે આ દુનિયાના પદાર્થો કઈ જોવા યોગ્ય નથી. ભલે આપણે અહીંયા એના યોગ્ય અયોગ્યતાની વાત સમજવા બેઠા નથી. સુરદાસે પોતાની આંખો ખોલી નાખી, કારણ કે આંખો તે આત્મામાં વિકૃતિ પેદા થવાનું એક મુખ્ય સાધન છે. માટે 6 દોરામાં 20 દોરામાં પણ આપણે બોલીએ છીએ વચન નયન યમ જ્ઞાન. વચન નયન યમ જ્ઞાન. ભગવાને પણ 5 સમિતિમાં ક્રિયા કરી દીધી. સંત ધર્માત્મા કેમ ચાલે છે? એ સહજપણે ચાલે. એમને દુનિયામાં કઈ દેખવા જેવું લાગતું નથી. દુનિયામાં કોઈ વસ્તુ દેખવા જેવી એમને લાગી નહીં. સર્વોત્કૃષ્ટ વસ્તુ એમણે દેખી લીધી, જાણી લીધી, અનુભવી લીધી. એટલે સકળ જગત તે એઠવર અથવા સ્વપ્ન સમાન એક કહીએ જ્ઞાની દશા બાકી વાચા જ્ઞાન. પ્રત્યક્ષ સત્પુરુષના ગુણાતિશયવાન નિર્મળ ચેતનના પ્રભાવ વાળા વચન અને વૃત્તિ ક્રિયા ચેષ્ટિતપણું છે. સમયે સમયે તેમના આત્મ પ્રદેશોમાંથી નીકળતી શુદ્ધિ તે તેમના સમસ્ત વ્યક્તિત્વમાં વ્યાપ્ત છે. નવા ભાઈઓ માટે જરા ખેંચવાનું છે, વાંધો નહીં. એના માટે 172મો પત્રાંક વાંચવું. ત્યાં ઘણું બધું કીધું અને છેલ્લે કીધું 2 વસ્તુ.
તેમની મન વચન કાયાની પ્રત્યેક ચેષ્ટાના અદ્ભુત રહસ્યો ફરી ફરી નિધ્યાસન કરવા તેઓએ સંમત કરેલું સર્વસંમત કરવું એ વિશે વિચારવું. 10-20 વર્ષ વિચાર કરશો અને સાધના સારી થશે તો એનો ભાવ અંતરમાં યથાતથ્ય ભાસશે. એના આગમ પ્રમાણ પણ છે. પ્રવચન સાહેબની 80મી ગાથા ત્યાં ભલે પરોક્ષ લીધા છે અને દેવચંદ્રજી મહારાજનું સુખજીનાથ ભગવાનનું સ્તવન ભલે ત્યાં આગળ તો પ્રત્યક્ષ સત્પુરુષની વાત નથી તો પણ દીઠો સુવિધિજી નંદ સમાધિ રસે ભર્યો ભાસ્યું આત્મ સ્વરૂપ અનાદિનું વિસર્યો. તો અહીંયા આપણને જણાવે છે કે ક્રિયા ચેષ્ટિત પણ છે. Every act of thought, every act of speech, and every act of the body of an enlightened saint is quite different from that of the worldly people. But to understand and appreciate it in reality, we will have to upgrade ourselves to a great spiritual height. ત્યાં સુધી તેનો ખ્યાલ આવી શકશે. આટલું લઈએ કારણ કે સત્પુરુષનું વ્યક્તિત્વ તે વાણી દ્વારા વ્યક્ત થઈ શકતું. જેમ પરમાત્માના ગુણ ગાઈ શકાતા નથી તેમ સત્પુરુષના ગુણ પણ ગાઈ શકાતા નથી કારણ કે બંને ક્વોલિટેટિવલી સેમ છે. ભલે ક્વોન્ટિટેટિવલી ઘણો ડિફરન્સ છે છતાં ક્વોલિટેટિવલી બંને સેમ છે. એટલે સમયસાર નાટકમાં શ્રીમાન બનારસીદાસજીએ વિદ્વદ્વર્ય શ્રી બનારસીદાસજીએ એમને વર્ણન કર્યા. શાંત દશા તીન કે પહેચાને કરે કર જોરી બનારસી વંદન. શાંત દશા તીન કે પહેચાને કરે કર જોરી બનારસી વંદન. સત્પુરુષનું વ્યક્તિત્વ જેટલું બુદ્ધિગમ્ય છે તેટલું જ બુદ્ધિગમ્ય છે. તેથી આગળ બુદ્ધિગમ્ય નથી, અનુભવ નથી. પરંતુ જેમ જેમ આપણી પાત્રતા વધે તેમ તેમ સત્પુરુષનું અલૌકિક વ્યક્તિત્વ ધીમે ધીમે ઓળખા. આ મુખ્ય મુદ્દો આ પત્રાંકની અંદર કહેવાનો આશય. જીવને તેવો સમાગમ યોગ પ્રાપ્ત થાય એવું વિશેષ પ્રયત્ન કર્તવ્ય છે. આ પણ આજ્ઞા રૂપે આત્માર્થી લક્ષણ ની ચોથી ગાથામાં શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં કહ્યું, એમ વિચારી અંતરે શોધે સદગુરુ યોગ કામ એક આત્માર્થનો બીજો નહીં મનરો. કામ એક આત્માર્થનો બીજો નહીં મનરો. દુનિયામાં સારો ધંધો મેળવવા માટે લોસ એન્જલિસ જઈએ છીએ, હોંગકોંગ જઈએ છીએ, કલકત્તા વગેરે તો જઈએ છીએ, એન્ટવર્પ જઈએ છીએ, પેરિસ જઈએ છીએ, બધે જઈએ છીએ. સૌથી મોટો ધંધો કરવા માટે ગુજરાતના આદિકવિ કહે છે, મેં ધંધો ચાલુ કર્યો છે. લાખ વિનાના લેખા ને પાર વિનાને પૂંજી, હોરવું હોય તો હોરી લેજો, કસ્તુરી છે સુઈ, અમે તો રામ નામ ના વેપાર, અમે તો રામ નામ ના વેપાર. એને માટે કેટલો પ્રયત્ન કરવો પડે, ઘણો પ્રયત્ન કરવો પડે. હાઈ માટે જ ભગવાન મહાવીર છે. ભગવાનનું નામ તો વર્ધમાન હતું, રાજકુમાર હતા, પણ ભગવાન મહાવીર કેમ કહેવાયા? બીજા કોઈ ન કરી શકે તેવું મહાન પરાક્રમ જેમણે કર્યું માટે ભગવાન મહાવીર છે. માટે એને માટે સત્પુરુષનો સમાગમ યોગ પ્રાપ્ત કરવા માટે વિશેષ પ્રયત્ન કરવો એમ કહે છે. તેવા યોગના અભાવે સત્સુખનો પરિચય અવશ્ય કરીને કરવા યોગ્ય છે. હવે વળી પાછા સત્સુખનું સત્શાસ્ત્રના અધ્યયનનું મહાત્મ્ય પણ કબૂલ કરે. આ કાળે
સત્પુરુષનો સમાગમ મળવો દુર્લભ છે. પ્રત્યક્ષ સત્પુરુષનો સમાગમ મળવો દુર્લભ છે. અને કાયમ સમાધિમાં રહેવું સંભવ નથી. કાયમ સમાધિમાં રહેવું સંભવ નથી. માટે આ કાળે આ ક્ષેત્રે ભગવાને 12 તપની અંદર સ્વાધ્યાયને શ્રેષ્ઠ તપ કહ્યું છે. આ કાળે આ ક્ષેત્રે ભગવાને 12 પ્રકારના તપ મધ્યે સ્વાધ્યાયને સર્વોત્તમ તપ કહ્યું છે. કારણ કે એવી જ હાલ વ્યવસ્થા છે અહીં. માટે જ્યારે સમય મળે ત્યારે 5 પ્રકારના સ્વાધ્યાયમાંથી જે પ્રકારનો સ્વાધ્યાય થઈ શકે તેવો કરવો, એને માટે પોતાનું પુસ્તક રાખવું જોઈએ. એની અંદર અંડરલાઈન જુદા જુદા રંગથી કરવી જોઈએ. એની અંદર નોટ્સ પણ કરવી જોઈએ. પછી નાની ડાયરી, પોકેટ ડાયરી તે પણ રાખીને મોટરમાં, ટ્રેનમાં, પ્લેનમાં, કોઈના વેઇટિંગ રૂમમાં બેસવાનું થાય ત્યારે 2-5 મિનિટ મળી એનો સદુપયોગ કરી અને આપણા આત્માને પરમાત્મા અને સત્પુરુષોના વચન સાથે સંપર્કમાં રાખવો. આત્માને છૂટો મૂકવો નહીં, ચિત્ત વૃત્તિને છૂટી મૂકવી નહીં. માટે અહીંયા સત્પુરુષનો સમાગમ અને એની સાથે સાથે સત્સુખનો પરિચય તે પણ કર્તવ્ય છે. એ માટે ઉપદેશ નોંધ 15 ની અંદર 20 સત્શાસ્ત્રોની એક યાદી આપી છે અને પછી નીચે લખ્યું છે ઇન્દ્રિય નિગ્રહના અભ્યાસ પૂર્વક તે સત્શ્રુત સેવવા યોગ્ય છે. તે ફળ અલૌકિક છે, અમૃત છે એમ કહ્યું છે. તે ત્યાંથી વિચારવું. ઉપદેશ નોંધ 15. અહીંયા અત્યારે સમયની મર્યાદામાં હવે આપણે સમાપ્તિ અવસર તરફ જઈ રહ્યા છીએ. પ્રારંભમાં વિચાર્યું હતું કે સાહેબ સત્શાસ્ત્ર કોને કહેવા, સત્શાસ્ત્ર કોને કહેવા, એની સૈદ્ધાંતિક વ્યાખ્યા તો આપ્ત પરીક્ષા આદિમાંથી જાણવી અને રત્નકરણ શાવકાચાર આદિમાંથી જાણવી. પણ અહીંયા આપણને સાદી ભાષામાં અને છતાં પણ એકદમ અસરકારક ભાષામાં સમજાવે છે કે સત્શાસ્ત્ર કોને કહેવાય. શાંત રસનું જેમાં મુખ્યપણું છે, શાંત રસના હેતુ એ જેનો સમસ્ત ઉપદેશ છે, સર્વે રસ શાંત રસ ગર્ભિત જેમાં વર્ણવ્યા છે, એવા શાસ્ત્રનો પરિચય તે સત્સુખનો પરિચય છે. આમ શાસ્ત્રનું વર્ણન મુખ્ય કર્યું છે. શાંત રસનું જેમાં મુખ્યપણું છે. વીર રસ, ભયાનક રસ, શૃંગાર રસ, અનેક રસ છે. પણ રસરાજ કોણ છે? જેમાં ભગવાન સુસ્થિત છે. રસરાજ કોણ છે? અરે ભગવાનનું નામ પણ, ભગવાનનું નામ પણ શાંતિ દવા, શાંતિના. He who is an infinite abode of peace and bliss, he is the Lord. શાંતિના. માટે એમના વચનો તે પણ આપણને પરિપૂર્ણ જ્ઞાને, પરિપૂર્ણ ધ્યાને, પરિપૂર્ણ ચારિત્ર બૌદ્ધિત્વ દાને, નિરાગી મહાશાંત મૂર્તિ તમારી, પ્રભુ પ્રાર્થના શાંતિ લેશો અમારી. શાંત રસ જેમાં મુખ્ય પણ શાંત રસના હેતુ એ જેનો સમસ્ત ઉપદેશ છે. વિતરાગ દર્શનની અંદર, અન્ય દર્શનોની અંદર પણ ઘણા કથાનક હોય, પણ એ કથાનકમાંથી આપણે તો સાર ગ્રહણ કરવાનું છે. વાર્તામાંથી સાર ગ્રહણ કરવાનું છે. પહેલાના જમાનામાં નિબંધ લખાવતા, નિબંધમાંથી પછી પ્રેસિકા, અથવા તમે કોઈ મોટો નિબંધ લખો તો પછી શું ઉપર લખો છો? છેલ્લે ઉપસંહાર, કન્ક્લુઝન કરો. એમ અહીં કહે છે કે ભાઈ કંઈ પણ આપણે વાંચીએ તો પછી એમાંથી સાર શું નીકળ્યો, વોટ ઇઝ ધ સમરી. માટે કે જે બધું
કહ્યું હોય તે પછી આપણને શાંત રસ તરફ લઈ જાય, એનું નામ સતશાસ્ત્ર. સર્વે રસ શાંત રસ ગર્ભિત જેમાં વર્ણવ્યા છે, બધા એમાં આવી ગયા, બધા એમાં આવી ગયા. એવા શાસ્ત્રનો પરિચય તે સત્સુખનો પરિચય છે. કૃપાળ દેવે વચનામૃતની અંદર સુંદરદાસનો કવિત્વ એમાં વીર રસ મુખ્ય છે તો પણ લીધેલો, કારણ કે એમાં શાંત રસ તરફ લઈ જાય. मारे काम क्रोध सब लोभ मोह पीसी डारे इंद्रिय कतल कर कियो रजपूतो है. मारो महामत्त मन मारो अहंकार वीर मारो मद मत्सर ऐसो रण ऋतु है. मारी आशा तृष्णा पुनि पापी निसापी नींदो इन सब मारे ही जो निज पद पुतो है. सुंदर कहत ऐसो संत को शूरवीर वही सब मारी के निचिंत होई सुतो है. માટે સર્વ રસ શાંત રસ ગર્ભિત જેમાં વર્ણવ્યા છે એવો જે શાસ્ત્ર તે સતશાસ્ત્ર છે. અંતમાં આની સમજ એટલી છે કે સતશાસ્ત્ર પણ પરમોપકારી છે અને સત્પુરુષનો સમાગમ પણ પરમોપકારી છે. પરંતુ જો ચોઈસ મળે તો સત્પુરુષનો સમાગમ પ્રથમ કરવો. પરંતુ સાથે યાદ રાખીએ, જો આપણે સદૃષ્ટિવાન ન હોઈએ અને સત્પુરુષનો ગમે તેટલો પરિચય કરીએ તો પણ આપણને પરમાર્થનો લાભ થતો. મોટો પથરો હોય તે પાણીમાં નાખીએ તો ડૂબી જાય, પણ ઉપરથી પલ્લે પણ અંદરથી પલ્લે નહીં. પણ રૂ હોય રૂ, અને રૂને તમે મોટી પાણીની તપેલીમાં મૂકો તો ધીમે 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 પાણીને શોષીને આખું પાણીમય થઈ જાય. આપણે પણ ભગવાન અને સત્પુરુષોના આવા ઉત્તમોત્તમ સદગુણ સમૂહને આપણા જીવનમાં ગ્રહણ કરીએ. સત્શુદ્ધ અને સત્સમાગમ તેમનું રૂડે પ્રકારે આસ્વાદન કરીએ. આપણા માનવ ભાવને કલ્યાણ કરીએ અને જીવનને ધન્ય બનાવી અલ્પકાળમાં અનંત આનંદને પ્રાપ્ત કરીએ. આપણને પ્રભુ જેવી શક્તિ આપો એ વાત કહી આપણે અંત મંગળ બોલીશું. સુખધામ આનંદ સુખ